એક નમૂનો સામે આવ્યો છે। તંત્રે પોતાની ભૂલ છુપાવવા જે કારસ્તાન કર્યું તેના દ્રશ્ય હવે તમે જુઓ। વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેનો આ જર્જરિત બ્રિજ જે 1984માં નિર્મિત થયેલો આજે આ જર્જરિત અને જોખમી બન્યો છે। આ જર્જરિત બ્રિજ પર મસમોટું એક ગાબડું પણ પડ્યું છે, ત્યારે તંત્રએ તેમાં મોટી અને માટી નાખી અને ખાડા અને પોતાની ભૂલ બંને છુપાવવાના પ્રયાસ કર્યા। મહત્વનું છે કે આખો બ્રિજ બિસ્માર હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। આ બ્રિજ ગમે ત્યારે પડી શકે છે, મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। વડગામ ખેરાલુ નેશનલ હાઈવે 58 પરથી પસાર થતા આ બ્રિજ પર હજારો વાહનોની અવરજવર થાય છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી। કદાચ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। નગાણાના પુલ ઉપર વારંવાર ગાબડું પડે છે, પણ તંત્ર કોઈ કામકાજ કરતું નથી। વરસાદ થોડો આવે એટલે અહીં બહુ આપણે એક્સિડન્ટ થવાનો ભય છે, અને એ લોકો આ ઉપર થોડી માટી નાખી અને પછી જતા રહેશે, પણ કોઈ પાકું કામકાજ કોઈ કરતા નહીં। નગોણાથી પીલુચા જવાના જે રસ્તા આવે ત્યાં પુલ છે, એ પુલની અંદર ગાબડા પડે તો મોટો સાઈડમાં ગાબડું પડેલું છે। પુલ જર્જરિત થઈ ગયો છે અને ભવિષ્યમાં એ પુલની અંદર પુલ પણ પડી જાય એવો થયો છે, અને ગાબડાની અંદર એક્સિડન્ટ થાય એવી સંભાવના છે। તો આ રહ્યો ગમે તે કરીને પુરાવા માટેની કોશિશ કરો સાહેબ, અને એના માટે વારંવાર રજૂઆત કરી, મૌખિક રજૂઆતો પણ કરી છે, પણ હજુ સુધી કોઈ એવું પુરવા આવતું નથી। આ ઉપરાંત બ્રિજની નીચે 6 મહિના પહેલા સિંચાઈ વિભાગે કરોડોના ખર્ચે બનાવેલી પ્રોટેક્શન પણ વિવાદમાં આવી। પ્રોટેક્શન વોલમાં માત્ર પથ્થર મૂકીને તંત્રએ કામગીરી પૂરી કરી। આ અધૂરી કામગીરી તંત્રની નફટાઈ દર્શાવે છે। એક તરફ જોખમી બ્રિજ, બીજી તરફ બનેલી નવી પ્રોટેક્શન વોલની અધૂરી કામગીરી। આ દ્રશ્ય જોઈને સ્થાનિકોએ તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા અને માંગ કરી કે તાત્કાલિક ધોરણે જર્જરિત પુલ અને પ્રોટેક્શન વોલની યોગ્ય કામગીરી કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કામગીરી ક્યારે કરે છે અને સમસ્યા અહેવાલો પૂરતી સીમિત થાય છે કે કેમ। તાલુકાની પીલુચા પાસે સરસ્વતીનો જે બ્રિજ છે અને ત્યાં એક ગાબડું પડ્યું છે। આ જે બ્રિજ છે એ નેશનલ હાઈવે નંબર 8 પરનો બ્રિજ છે, અને અહીંથી જે હજારો વાહન ચાલકો પસાર થાય છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રકારે આ વરસાદના ધોવાણથી આ બ્રિજની જે કિનારી છે ત્યાં ગાબડું પડ્યું છે, અને જેને કારણે એક ભય અને મુશ્કેલીનું જે જોખમ ઊભું થયું છે। ત્યારે જે આ બ્રિજની છે એ દુર્દશા પણ ઘણા સમયથી ખરાબ છે, કારણ કે 6 માસ અગાઉ આ બ્રિજ પર બનાવેલો જે રોડ છે તે પણ ખરાબ થઈ ગયો છે। બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે। સાથે સાથે દ્રશ્યોમાં એ પણ બતાવીશ કે આ જે બ્રિજની નીચેના દ્રશ્યો હું તમને બતાવીશ કે જ્યાં એક દિવાલ કરાઈ છે, અને અંદાજિત 7.5 કરોડના જે ખર્ચે છે તે આ દિવાલ કરાઈ છે। સિંચાઈ વિભાગ દ્વારા જે પ્રોટેક્શન દિવાલ કહી શકાય તે માત્ર પથ્થરો ગોઠવી અને 7.5 કરોડના ખર્ચે આ કરાઈ છે, એટલે કે તેમાં પણ મોટી ગેરરીતિની શક્યતાઓ છે। ત્યારે જે આ પીલુચાનો બ્રિજ છે તે અત્યંત જર્જરિત પણ થઈ ગયો છે। ત્યારે જે રિનોવેશન કરાયું હતું, અથવા તો નવો રોડ બનાવ્યો હતો, અથવા તો પ્રોટેક્શન માટે પ્રોટેક્શન વોલ બનાવાઈ હતી, તેમાં પણ મોટા પાયે ગેરરીતિની આશંકાઓ છે। લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ પડેલું ગાબડું પુરાવવું જોઈએ, કારણ કે આવનારા સમયમાં કોઈ અકસ્માત અથવા કોઈ જાનહાનિ ન થાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। ઘરના